જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। ઓખા હરણની કથા સાંભળીએ છીએ, જેમાં નારદજીએ જય ભગવાનને અનિરુદ્ધના સમાચાર સાંભળ્યા। અનિરુદ્ધને ઉગારવા ભગવાન શોણિતપુરમાં આવ્યા અને હવે ભગવાન અને બાણાસુર વચ્ચે વાર્તાલાપ થાય છે। એ 72મું કડવું સાંભળીએ। શ્રી કૃષ્ણે જાદવ મોકલો, તે શોણિતપુરમાં જાય। જઈને કે જો બાણાસુરને પરણાવો કન્યાય। હોશ હોય તો યુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય। જાદવ ત્યાંથી સંચરો, આવ્યો અસુર સભાની માય। સાંભળને રાજા વિનતી, આવ્યા છે વૈકુંઠનાથ। દીકરી પરણાવી પગે લાગો, નહીં તો યુદ્ધ કરો યમ સાથ। બાણાસુરને મહા દુઃખ લાગ્યું, નેત્રે વરસિય ગન। નીચ જાદવને જોઈએ મારી, કુળવંતીએ તન। એ ભરવાડો એ પિંઢારો, ગોકુળમાં ચારી ગાય। માર્યા વિના હવે મૂકું નહીં, થનાર હોય તે થાય। સેના લઈને રાજા ચાલ્યો, જોધાનો નહીં પાર। હસ્તી ઘોડાને સુખ પાલો, બાંધા બહુ હથિયાર। ખડગ ખાંડાને તંબુર જોર, ગોળા હાથને નાળ। ત્રિશૂળ સાંગને મુદગર ફરસી, તોમરને ભીંડી માળ। લાલ લોહીમય જળકે, હાથ ધરી તલવાર। જોધા જોર કરતા, ત્યારે મારો માર। કો જોજન બે જોજન ઊંચા, કોને સમ ખાવા નહીં શીશ। વિકરાળ દંત દેખાડીને વળી, પાડે એ તો ચીસ। બુમરાણ કરતા આવી પડ્યા, જાદવની સેના માય। ગીરધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના ધાય। પરિઘ ત્રિશૂળને પડે કોવાડા, મુદગરને ફરસી। સંગ્રામ સૌ સૈન્ય કરે, આયુધ ધારા વરસી। જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ બાણ ને તીર। તૂટે કુંભ સ્થળ, તૂટે દંતશૂળ, ચાલે નીર રુધિર। બહુ ભડ ત્યાં પડવા લાગ્યા, ગળને ભડાકે। વાંકી તલવારો મારે, ખડગને ઝાટકે। તૂટે પાંખરને બખતર, ત્યારે કીધો કચર ગાણ। સર્વે જોધાને મારી કરીને, પાછા વળ્યા ભગવાન। પૂર્ણ પુરુષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ। સૈન્ય માયાવી કરીને, શંખનો કર્યો નાદ। બાણાસુરે આવી ભગવાનના મોકલેલા જાદવના વચન સાંભળ્યા, એકદમ ક્રોધાયમાન થયો। પોતાની સૈન્યને તૈયાર કરી ભગવાનની સાથે યુદ્ધ કરવા ગયો। ભગવાને કળ બળ અને છળથી યોદ્ધાઓને મારી નાખ્યા। હવે બાણાસુરે ભગવાનને યુદ્ધ માટે સાદ દીધો। એ કથા હવે આપણે સાંભળીએ। શંખ શબ્દ તે વિકરાળ, રીપુ દૈત્યને વિધારનાર।
શ્રી કૃષ્ણ આવ્યા તે જાણ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાયો આવ્યા શ્રી હરિ. છૂટા બંધ તે આજ થકી, ઓગાજે હળધર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે. ગોવિંદની ગતન જાણે કળી, જાદવ સેના આવીને મળી. જાદવ સૈન્યાએ ચાપ્યો છે દેશ, મંત્રી કહે ઉઠો ને નરેશ. અનુચર આવ્યો તે લાવ્યા વાત, કહે દ્વાર દિશે ઉતપાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો ને આજ્ઞા. દુદુંભીના વિધ ગડગડે, આયુધ ધારીને યુદ્ધે તે ચડે. ત્યાં નૃપ થયા તૈયાર, સેના સધી ટોપ જીવ રાખી. દરી ત્રિશૂળ ને બખતર પાળ, ડચકારે ઘોડા દે ફાળ. મોરડે મણી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા, ઘૂંટે ઊંટ ઘોડા પાણી પંથા. કાબરો ને કલંકી કુમેદ, લીલા અને વળી પચરંગી. હાસ્યો હણહણિયા જેહ, કાળા પછી કાબરો તેહ. પીળા પાખેર પોપટ શ્વેત, વાયુ વેગે માકડિયા કે તક. રથ પાળાય સવાર અનંત, દીર્ઘ દિશે ને કરડે દંત. પૂરની પોળે સેના નવ માય, હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીસે અંતર માર ઘડે, રખે રાય બાણાસુર ચડે. જટકાર કરે બાણાસુર મલ્લ, પૃથ્વી ઉપર થય ઉથલ. ગર્જના કીધી મુખથી ભૂપાલ, ખળ ભયલા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને દીધો સાદ. એકબીજા સામસામા આવી ગયા. હવે ભગવાન પણ યુદ્ધની તૈયારી કરે છે. બાણાસુર પણ તૈયાર થઈને આવી ગયો. હવે બાણાસુરે આવી ભગવાનને યુદ્ધ માટેનું આહવાન આપ્યું અને આવી અને ગર્જના કીધી. બાણાસુરનો નાદ સાંભળી સાત પાતાળ પણ ખળભળી ઉઠ્યા. બ્રહ્મલોક સુધી નાદ પહોંચ્યો. હવે ભગવાન અને બાણાસુર યુદ્ધ કરે છે. ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જાવા દઉં કુશળો ફરી. ઉન્મત જાદવ ઉછાંછળા, સકલ સંસારે બહુ આકળા. કુંવારી કન્યા કપટે વૈરો, બોલાવે પાંચ થાય પધારો. કુડું કરમ કીધું કુંવરે, વળી તો વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈને આવ્યા છીએ જાન. જે વિધાતાએ કીધો સંબંધ, એ વર કન્યાનો છોડો બંધ. બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ સાનો રે ગોવાળ. એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમ પૂરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ. કડા જૂડ બે કડક થયા, ઉઘાડા આયુધ કરમાં ગ્રહ્યા. ફરસી તલવાર કો કહાડે માથેથી ભાર. ત્રિશૂળ ત્રોમર ગદા ત્રિશૂળ, ગરજો હાથી ધરી મુશળ. 56 કોટી જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે. દાનવ દળ બહુ પળાય, બાણાસુર દેખી અને અકળાય. ભગવાન અવનવા બાણના પ્રયોગ કરવા લાગ્યા. બાણાસુર હવે અકળાવા લાગ્યો. હવે બાણાસુર ભગવાનને કડવા વેણ કહે છે, એલા જો પરા, જા જાદવના છોકરા, વઢવાને તી શુદ્ધ આવ્યો. નીચ ગોવાળિયા જાત કહાયો, તું મારી સાથ નહીં જાય ફાવ્યો.
એલા ગોકુળ માય ગાવલડી ચારતો, પનિહારી કેરાતું ચીર હરતો, હાથમાં લાકડા કાંધે હતી કામળી, મધુવન વિશે તુરે ફરતો, સાંગસી સૂર્ય તણી તેજ ત્રિશૂળ તણો, મારા હાથમાં તે તો ચળકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, ધરણી ધ્રુજે અને શેષ છળકે. અવનવા ભગવાનને વેણ કીધા, ભગવાનને પણ કોપ આવ્યો, ક્રોધ આવ્યો. હવે બાણાસુરના બધાય હાથ ભગવાન યુદ્ધમાં કાપી નાખે છે. એવી વાણી સાંભળતા કોપિયા દીન દયાળ, બાણાસુરના હાથ કાપ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કર પાવ મેલ્યો, વળતું તેણી વાર, બે હાથ રહ્યા છે બાણાસુરના એનો કવ વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયો છે નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વાઢ્યા કહો વલેસી થાય. ભગવાનને ક્રોધ આવ્યો, બાણાસુરના બધાય હાથ કાપી નાખ્યા, માત્ર બે હાથ વધ્યા. અને એ બે હાથને જોઈ બધેથી લોહી જાય છે, રુધિર વહે છે. બાણાસુર મનથી નિરાશ થઈ ભગવાન શિવે જે બે હાથ આપ્યા હતા એ બે હાથ જે વધ્યા એના દ્વારા કૈલાસ બાજુ ગતિ કરી. આ બાજુ નારદ મુનિએ આવી બાણાસુરની માતાને સમાચાર આપ્યા, તમારા કુંવરના બધાય હાથ ભગવાને કાપી નાખ્યા, હવે કહો શું થાય. આમ કહીને નારદ મુનિ જતા રહ્યા. હવે બાણાસુરની પત્નીનો પણ વિલાપ સાંભળીએ. એના પણ પત્નીનું કેવી એમની નારી હતી એનું વર્ણન અહીં ઓખાહરણમાં કર્યું છે. અહીં સુખદેવ કહે છે, વાત વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત વેવાણ આવ્યા રે, માથે કેસ વાંસની જાળ વેવાણ આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાળ વેવાણ આવ્યા રે, જેના સુપડા જેવા કાન વેવાણ આવ્યા રે, જેનું મસ્તક ગીરી સમાન વેવાણ આવ્યા રે, એને આંખ અંધારા કૂપ વેવાણ આવ્યા રે, જેનું મુખ મસ્તક ગીરી સમાન વેવાણ આવ્યા રે, હળદાંડી જેવા દંત વેવાણ આવ્યા રે, દીઠે જાય ન એનો અંત વેવાણ આવ્યા રે, એના સ્તન ડુંગરશા ડોજા વેવાણ આવ્યા રે, કાને ઘાયલા છે હાથીના હોજા વેવાણ આવ્યા રે, કોટે ખજૂરાના તનમનિયા વેવાણ આવ્યા રે, કાને ઊંટના ઓગણિયા વેવાણ આવ્યા રે, પગે રીંછ કલ્લા વિકરાળ વેવાણ આવ્યા રે, કેડે પાડાની ઘૂઘરમાળ વેવાણ આવ્યા રે, વાંકડા સરપ એના હાથે વેવાણ આવ્યા રે, બળતી સગડી મૂકી માથે તોય વેવાણ આવ્યા રે, જેની પીઠ ડુંગરશા ડોઝા વેવાણ આવ્યા રે, એના મસ્તકમાં ફરે રોજા વેવાણ આવ્યા રે, કોટડા આવી જા મોજાર વેવાણ આવ્યા રે, કુંવરે સાસુ ખોળી સાર વેવાણ આવ્યા રે. આ પ્રમાણે ભગવાન બાણાસુરના બધા હાથ કાપ્યા, બાણાસુરની નારીના પણ વર્ણન કર્યા. એટલા સુધીની કથા સુખદેવજી મહારાજે સંભળાવી. હવે એમની નારી ભગવાન શ્રી કૃષ્ણને કર કરે છે એ કથા આપણે પછી સાંભળીશું. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.